માથાની તુંબડીમાં લાખ લાખ મોતી, લ્યા હૈયાની કોથળી ખાલી, અભાગ્યા હૈયાની ચેથરી ઠાલી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? અરે હું તો એકદમ મજામાં છું. તો આજે હું ફરી એક બુકના રિવ્યૂ લઈને આવી છું અને એ બુકનું નામ છે મળેલા જીવ અને લેખક છે પન્નાલાલ પટેલ. આ એક નવલકથા છે અને નવલકથા એક એટલી સરસ નવલકથા છે કે મેં આ બુકને 2 થી 3 વાર વાંચી છે અને વાંચવાનું ખૂબ મજા આવે એવી છે. આમાં હું થોડી ઘણી આના વિશે વાત કરીશ તો આમાં છે કાનજી, જીવી, હીરો, ભગત, આ બધા મેઇન પાત્રો છે અને કાનજી અને જીવીની પ્રેમ કથા વિશે આમાં છે. આપણે જ્યારે ધોરણ 10માં આના વિશે એક પાઠ પણ આવતો કાનજી અને જીવીનો, એ આ નવલકથામાંથી જ લીધેલો એક ભાગ હતો. એ જ આખી આ નવલકથા છે. છેલ્લે સુધી બંને ક્યારે મળે છે અને બંનેની પ્રેમ કથા કંઈક અલગ પ્રકારની છે, એક સાથે હોવા છતાં એક સાથે નથી, એવું ઘણું બધું આમાં દર્શાવ્યું છે અને મને બહુ ગમી છે. તો જે લોકોને નવલકથા વાંચવાનો શોખ છે એ આ નવલકથા જરૂર વાંચજો. થેન્ક યુ.